अरे सुरेश, तुमने ये खबर देखी क्या? कौन सी खबर? ये इनकम टैक्स वाली। नहीं तो क्या हुआ? यार क्या सच में इनकम टैक्स डिपार्टमेंट ऐसा करता है? हमारे सारे खर्चों पर नजर रखता है। यार ये खबर पढ़कर तो ऐसे ही लगता है, लेकिन तुम परेशान क्यों? यार मैंने ना अभी एक महंगी घड़ी ली है। अच्छा, इसलिए परेशान हो? पर मुझे समझ ही नहीं आ रहा कि इनकम टैक्स को ये सब बातें बताता कौन है, हम कहाँ निवेश कर रहे हैं, कितना खर्च कर रहे हैं, ये खबर वहां तक पहुंचती कैसे है? માલતીની ચિંતા વ્યાજબી છે કારણ કે તેણે મોંઘી ઘડિયાળની ખરીદી કરી છે. ત્યારે તેનો સવાલ પણ મહત્વનો છે કે આ ડિટેલ આવકવેરા વિભાગને આપે છે કોણ? તો આપણે જણાવી દઈએ કે આવકવેરા વિભાગ હવે એ લોજિક પર કામ કરે છે કે કોઈ વ્યક્તિ પોતાની આવક તો સંતાડી શકે છે, પરંતુ પોતાના ખર્ચા અને રોકાણને સંતાડી નથી શકતી. છેલ્લા કેટલાક વર્ષોમાં આવકવેરા વિભાગે એક મિકેનિઝમ એટલે કે વ્યવસ્થા બનાવી છે કે જેનાથી ખર્ચ અને રોકાણ પર નજર રાખી શકાય. સવાલ થાય છે કે આવકવેરા વિભાગ આપણી કઈ કઈ લેવડ દેવડ પર નજર રાખે છે? તેનો જવાબ છે હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન એટલે કે મોટા ખર્ચા અને રોકાણ પર. આ વ્યવસ્થાનું નામ છે સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એટલે કે SFT, જે અંતર્ગત જુદી જુદી લેવડ દેવડની અલગ અલગ સીમા નક્કી કરવામાં આવી છે. આ સીમાથી વધુની લેવડ દેવડ થાય તો સંબંધિત વિભાગ તેની જાણકારી આવકવેરા વિભાગને આપે છે. હવે સમજીએ કે કોને અને ક્યારે આવકવેરા વિભાગને નાણાકીય લેવડ દેવડની જાણકારી આપવાની હોય છે. પહેલું ટ્રાન્ઝેક્શન સેવિંગ એકાઉન્ટ સાથે જોડાયેલું છે. આખા નાણાકીય વર્ષ દરમિયાન 10 લાખ રૂપિયા કે તેનાથી વધુ રોકડ સેવિંગ એકાઉન્ટમાં જમા કરવામાં કે પછી ઉપાડવામાં આવતી હોય તો બેંક તેની જાણકારી આવકવેરા વિભાગને આપે છે. આ લેવડ દેવડ ભલે એક ખાતામાંથી હોય કે અલગ અલગ ખાતામાંથી. આ ઉપરાંત કેશ આપીને 10 લાખ રૂપિયા કે તેનાથી વધુના ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર કે બેન્કર ચેક બનાવવાની જાણકારી પણ આપવામાં આવે છે. કરંટ એકાઉન્ટ એટલે કે ચાલુ ખાતામાં 50 લાખ રૂપિયા કે તેથી વધુ કેશ જમા કરવા કે ઉપાડની જાણકારી આવકવેરા વિભાગને આપવામાં આવે છે. એક નાણાકીય વર્ષમાં 10 લાખ કે તેનાથી વધુની FDની જાણકારી પણ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવે છે. કેશ અને ડિજિટલ બંને બાબતોમાં આ લાગુ પડે છે. ચોથું ટ્રાન્ઝેક્શન ક્રેડિટ કાર્ડને લઈને છે. 1 લાખ કે તેનાથી વધુનું ક્રેડિટ કાર્ડનું બિલ, કેશ કે પછી 10 લાખ કે તેનાથી વધુના બિલ કોઈ પણ બીજી રીતે પે કરવાની જાણકારી પણ આવકવેરા વિભાગને અપાય છે. પાંચમું ટ્રાન્ઝેક્શન મકાન, ફ્લેટ અને જમીન સાથે જોડાયેલું છે. જો તમે 30 લાખ રૂપિયા કે તેથી વધુની પ્રોપર્ટી ખરીદો છો તો તેની જાણકારી આપવી પ્રોપર્ટી રજિસ્ટ્રારનું કામ છે. 50 લાખથી વધુની પ્રોપર્ટી ખરીદવા પર 1% TDS કાપવામાં આવે છે. TDS કપાવાના કારણે પણ લેવડ દેવડની જાણકારી આવકવેરા વિભાગ પાસે પહોંચી જાય છે. જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષમાં 10 લાખ કે તેથી વધુના શેર, ડિબેન્ચર, બોન્ડ કે પછી મ્યુચ્યુઅલ ફંડ ખરીદે છે તો તેની જાણકારી આવકવેરા વિભાગને આપવી તે કંપની કે સંસ્થાની જવાબદારી છે. સાતમું ટ્રાન્ઝેક્શન સામાન્ય માણસ સાથે જોડાયેલું છે. માલતી જેવા કરોડો લોકો આ અંતર્ગત આવે છે. કોઈ વસ્તુ કે સેવા ખરીદવા માટે 2 લાખ રૂપિયાથી વધુની રોકડ ચૂકવણી કરવાથી સંબંધિત વિક્રેતાએ તેની જાણકારી ઇન્કમટેક્સ વિભાગને આપવી પડે છે. દાખલા તરીકે તમે જ્વેલરી ખરીદો છો અને 2 લાખથી વધુ રકમ કેશમાં આપો છો તો તે દુકાનદારની જવાબદારી છે કે તે આ લેવડ દેવડની જાણકારી આવકવેરા વિભાગને આપે. આ ઉપરાંત 2 લાખ કે તેથી વધુની લેવડ દેવડ માટે તમારું પાન કાર્ડ આપવું પણ જરૂરી છે. रजिस्ट्रार ऑफ प्रॉपर्टीज जो सब रजिस्ट्रार होता है, कहीं पर इंस्पेक्टर बोलते हैं उसको, इंस्पेक्टर जनरल ऑफ स्टैम्प्स बोलते हैं. स्टैम्प अथॉरिटी जो है, रजिस्टरिंग अथॉरिटी जो है, वो आयकर विभाग को सूचना देती है. कोई भी प्रॉपर्टी जो 10 लाख से ऊपर की है, रजिस्ट्री हो रही है जिसकी, या उसकी स्टैम्प वैल्यूएशन जो सेक्शन 50C इनकम टैक्स के अंदर प्रिस्क्राइब्ड है, अगर वो उसकी वैल्यूएशन 30 लाख कर देती है तो उसकी सूचना उस सब रजिस्ट्रार को आयकर विभाग को देनी होती है. फॉर्म 61A के माध्यम से वो भरी जाती है. उसका एक ऐसा रूल 114 BBE के अंदर प्रोविजन दिया हुआ है. अब दूसरा जो मेथड है जहां से कैपिटल एसेट हुआ, ये तो है प्रॉपर्टी के बारे में बात. दूसरी है शेयर्स और म्यूचुअल फंड. शेयर्स और म्यूचुअल फंड भी कैपिटल एसेट माने गए हैं. उन पर भी कैपिटल गेन लगता है. जब उन पर कैपिटल गेन लगता है तो उनकी जो सूचना है वो रिकॉग्नाइज्ड स्टॉक एक्सचेंज के थ्रू जाती है. जितने भी हमारे ब्रोकर्स हैं, जो अथॉरिटीज हैं जिनके साथ हम शेयर्स के बारे में डीलिंग करते हैं, वो इसकी सूचना आयकर विभाग को देते हैं. પાન, મોબાઈલ નંબર અને આધારથી પણ નાણાકીય લેવડ દેવડની જાણકારી આવકવેરા વિભાગ સુધી પહોંચે છે.
કેમ કે લગભગ તમામ મોટી લેવડ-દેવડમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. બેંક એકાઉન્ટ કે ડીમેટ એકાઉન્ટ ખોલવા, ક્રેડિટ કાર્ડ અપ્લાય કરવા માટે પણ પાનની જરૂર પડે છે. જો તમારી બેંકમાં જમા રકમ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, મ્યુચ્યુઅલ ફંડ કે બોન્ડની ખરીદી, રેસ્ટોરન્ટ, હોટેલ કે પછી ફોરેન ટ્રીપનું બિલ 50,000 રૂપિયાથી વધુ થાય છે તો પાન કાર્ડ આપવું જરૂરી છે. सबसे जरूरी तो यह है कि कैश का ट्रांजैक्शन बिल्कुल मत कीजिए. 2 लाख रुपए से ऊपर अगर आप कैश निकालते हैं अपने सेविंग बैंक अकाउंट से या 10 लाख रुपए से ज्यादा आप करंट अकाउंट से निकालते हैं तो ये इसकी सूचना बैंकिंग अथॉरिटीज को, इनकम टैक्स डिपार्टमेंट को देनी होती है. दूसरा, आप जब भी कुछ खरीदें या बेचें उसकी आयकर को सूचना दें. जो भी मैकेनिज्म अवेलेबल है, जितनी हाई वैल्यू ट्रांजैक्शंस आप करते हैं प्रॉपर ड्यू डिलीजेंस से करें और जो पेमेंट्स है या लेना या देना वो प्रॉपर बैंकिंग चैनल्स के थ्रू करें. उसको कोई किसी तरह का टैक्स अवॉइडेंस की कोशिश ना करें. अनडिस्क्लोज्ड इनकम जो है उसके अंदर अपनी एक्टिविटीज को इन्वॉल्व मत कीजिए. अपना बिल्कुल सीधी जिंदगी जीजिए. सरकार को ईमानदारी से अपना टैक्स दीजिए. जो अपनी आयकर की रिटर्न है उसको आप समय पर भरें. इस साल की रिटर्न भी ड्यू हो चुकी है, शुरू हो गई है रिटर्न फाइल होनी. वो समय से अपनी रिटर्न भरें. अगर आप आयकर विभाग आयकर के सेक्शन 139 के अंदर आपकी रिक्वायरमेंट है इस रिटर्न को भरने की तो आप भरिए. लेकिन मैं कहूँगा कि अगर आपकी बिलो टैक्सेबल भी है तो भी मेरी पर्सनल सलाह ये होगी कि आप अपनी रिटर्न भरिए, क्योंकि ये रिटर्न की आपको बहुत जगह जरूरत पड़ती है. जब आप लोन लेने जाते हैं, किसी किस्म का वीज़ा लेने के लिए आप अप्लाई करते हैं, कुछ भी आपको करना हो तो आयकर की रिटर्न एक बहुत बड़ा माध्यम है. आप अपनी आय को जिससे डिस्क्लोज कर सकते हैं. પ્રોપર્ટીથી મળનાર રકમ 10,000થી વધુ છે તો તેના માટે પાન આપવું જરૂરી છે. કરદાતાઓની આવક પર નજર રાખવાનો TDS એક રસ્તો છે. બેંક કે પોસ્ટ ઓફિસમાં જમા રકમ પર 1 વર્ષમાં 40,000થી વધુ વ્યાજ મળે છે તો TDS કપાય છે. આવી જ રીતે પ્રોપર્ટી ખરીદવા સહિત અનેક બાબતોમાં પણ TDS ડિડક્ટ થાય છે. તેનાથી પણ આવકવેરા વિભાગને તમારી કમાણી વિશે ખબર પડી જાય છે. टैक्स कलेक्शन एंड सोर्स TCS है बहुत जगहों पर. सिग्निफिकेंट फाइनेंशियल ट्रांजैक्शंस बहुत डिटेल में हम उसके बारे में बात कर चुके हैं. मिनिस्ट्री ऑफ कॉर्पोरेट अफेयर्स, अगर आप कोई कंपनी शेयर्स अलॉट करती है तो वहाँ फाइल करना होता है. तो वहाँ जितनी तरह की इंफॉर्मेशन MCA में फाइल होती हैं वो सब भी आयकर विभाग उसको ट्रैक करता है. देन सबसे जरूरी GST से पूरी इंफॉर्मेशन जो है आयकर के पास जाती है. पूरी इंफॉर्मेशन से रजिस्ट्रार ऑफ प्रॉपर्टीज हम बात कर चुके हैं उसके बारे में. रिकॉग्नाइज स्टॉक एक्सचेंजेस और उनके नीचे जितनी भी एजेंसीज हैं वो सब इंफॉर्मेशन देती हैं. सबसे इम्पॉर्टेंट जो आज 2018 के बाद से जो इम्पॉर्टेंट जो डिपार्टमेंट बन गया वो है GST. आप जो भी लेन देन करते हैं, जब आप उस पर GST क्लेम करते हैं या GST जमा कराते हैं तो आपकी सारी इंफॉर्मेशन आयकर विभाग के पास जाती है. और एक और मैकेनिज्म है सरकार के पास, वो है विसल ब्लोअर्स. लोग आपके बारे में, एक दूसरे के बारे में जो खबरें देते हैं, तो सरकार ने अपने विसल ब्लोअर्स भी छोड़े हुए हैं जो सरकार को बताते हैं कि कौन सी बड़ी ट्रांजैक्शन होने जा रही है या हो गई है. तो वो भी एक मैकेनिज्म है. और एक सरकार का अपना डिपार्टमेंट है साहब, उसका नाम है इंटेलिजेंस एंड इन्वेस्टिगेशन विंग. तो जो इंटेलिजेंस डिपार्टमेंट है उसका काम है कि पूरा जो है सूचना तंत्र से इंफॉर्मेशंस को जुटाना, फिर उस पर अपना काम करना, फिर उसको एनालाइज करके आयकर विभाग को देना. और देन एक इन्वेस्टिगेशन विंग है जो सर्च करता है या सर्वे करता है. तो सर्च एंड सर्वे से भी इंफॉर्मेशन निकलती है एक दूसरे के बारे में. અર્થ એ થયો કે તમે ઈચ્છો કે ના ઈચ્છો તમારી દરેક મોટી લેવડ દેવડની જાણકારી આવકવેરા વિભાગને મળી જાય છે. પરંતુ ડરવાની જરૂર નથી. જ્યાં સુધી તમે તમારી આવક અને રોકાણને કમાણીથી જસ્ટિફાઈ કરો છો, કમાણી અને ખર્ચમાં તફાવત હોય તો જ આવકવેરા વિભાગ નોટિસ ફટકારે છે. નાણાકીય વર્ષમાં કરવામાં આવેલા તમામ ખર્ચ અને રોકાણની વિગતો તમને તમારા એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે AISમાં મળી જશે, જેને ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટથી ડાઉનલોડ કરી શકાય છે. આવકવેરા રિટર્ન ભરતી પહેલા AIS ચેક કરી લેજો, જેથી આવક અને ખર્ચ અથવા તો રોકાણ વચ્ચે કોઈ તફાવત ના રહે. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.